सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं पादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ અમ, અ, ભગવદ્ ગીતા 6ઠો અધ્યાય અને શ્લોક નંબર 8. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થો વિજિતેન્દ્રિયઃ યુક્ત ઇત્યુચ્યતે યોગી સમલોષ્ટાશ્મ કાંચન. આપણે ગઈ વખતે જોયું હતું કે અહીંયા આગળ ભગવાન એવી જ્ઞાનનિષ્ઠ વ્યક્તિનું વર્ણન કરે છે કે એનામાં કયા કયા એવા લક્ષણો હશે. તો પેલું કીધું કે જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા, જ્ઞાન વિજ્ઞાનથી જે તૃપ્ત છે. અને જ્ઞાન અને વિજ્ઞાનની મેં તમને વ્યાખ્યા આપી હતી કે સાવ એક સિમ્પલ કહીએ તો જ્ઞાન એ છે ધેટ ઇઝ અસ્થિ બ્રહ્મ, વિજ્ઞાન એ છે અસ્મિ બ્રહ્મ. અસ્થિ બ્રહ્મ એટલે હા એવું શાસ્ત્ર કહે છે ને, એવું સત્યમ જ્ઞાનમ અનંતમ સચ્ચિદાનંદ પૂર્ણ સ્વરૂપ એવું બ્રહ્મ છે. ધેટ ઇઝ અસ્થિ બ્રહ્મ, એવું બ્રહ્મ છે. અસ્મિ બ્રહ્મ તો કે વિજ્ઞાન એટલે અસ્મિ બ્રહ્મ, કે જે શાસ્ત્ર કે છે એ હવે મારી અનુભવનો અનુભૂતિનો વિષય છે. ધેટ ઇઝ અસ્મિ બ્રહ્મ, હું એ પરબ્રહ્મ છું. એટલે જ્ઞાન એટલે અસ્થિ બ્રહ્મ, વિજ્ઞાન એટલે અસ્મિ બ્રહ્મ. એટલે મેં તમને એની વ્યાખ્યા આપી હતી કે જ્ઞાન એટલે શાસ્ત્રોક્ત પદાર્થાનામ જ્ઞાનમ. શાસ્ત્રનું જે કઈ ભણો એ જ્ઞાન છે, પણ શાસ્ત્રતઃ જ્ઞાતાનામ તથા એવ સ્વાનુભવ કરણમ. શાસ્ત્ર દ્વારા ભણેલી વસ્તુઓને સ્વાનુભવ કરણ, એ મારા અનુભવનો વિષય બનાવવું, આત્મસાત કરવું, પચાવવું, વ્યવહારમાં લાવવું. એ આનંદ સ્વરૂપ બ્રહ્મ હું છું ત્યાં સુધી જ્ઞાનની યાત્રામાં પહોંચવું, ધેટ ઇઝ વિજ્ઞાન. એટલે જ્યારે શ્રવણ કરી રહ્યા છો તો તમે એવું કહી શકાય કે એ જ્ઞાનનો તબક્કો છે. પછી તો કે વ્યક્તિ જે છે એ તો કે પોતાના પ્રયત્નથી, ઓ માય ગોડ, પછી વ્યક્તિ તો કે એ મનન નિધિધ્યાસનથી એ જ્ઞાનને ઓનઅપ કરે, પોતાનું બનાવે, ધેટ ઇઝ વિજ્ઞાન. ત્યાં સુધી એવું કહી શકાય કે જ્ઞાન છે. એટલે સામાન્ય રીતે બંને શબ્દ છૂટા છૂટા વાપરેલા હોય, જ્ઞાન અને વિજ્ઞાન, તો એ પર્યાયવાચી શબ્દ તરીકે છે, સમાન છે. પણ જ્યારે ભગવાન એક જ સાથે બે શબ્દ વાપરે છે તો એ પર્યાયવાચી શબ્દ નથી, તો એ બંનેના અર્થમાં આટલો બધો ફરક છે. જ્ઞાન એટલે તો કે શાસ્ત્રના શબ્દોનું શ્રવણ કર્યું છે એ જ એ જ્ઞાન છે. પછી એને સ્વાનુભવ કરણ
સુધી પહોંચાડવું, ધેટ ઇઝ વિજ્ઞાન. અને પછી મેં તમને જરાક એમાં એક પોઈન્ટ એડ કરેલો હતો કે એકચ્યુઅલી જ્ઞાન અને વિજ્ઞાન એક જ હોઈ શકે હંમેશા. કે જે ક્ષણે વ્યક્તિને જ્ઞાન થાય એ જ વખતે હું જ એ પરબ્રહ્મ છું એવું થવું જોઈએ, પણ થતું નથી. એમાં વ્યવધાન છે, અંતર છે, કારણ કે હજી પાત્રતા નથી, યોગ્યતા નથી, અંતઃકરણની તૈયારી નથી. તૈયારીના અભાવમાં જ્ઞાન અને વિજ્ઞાનની વચ્ચે અંતર છે. અધરવાઇઝ જ્ઞાન અને વિજ્ઞાન એ જ ક્ષણે વિજ્ઞાન છે. જે ક્ષણે સાંભળે ત્યારે જ વિજ્ઞાન બની જવું જોઈએ. નથી બનતું કારણ કે અધિકારીત્વ નથી. એટલે જેને પ્રાપ્ત કરેલું જ્ઞાન હવે પોતાની અનુભૂતિનો વિષય છે, હું આનંદ સ્વરૂપ પરબ્રહ્મ છું એવું જેને હવે વિજ્ઞાન સુધી જે વ્યક્તિ હવે પોતે ત્યાં સુધી પહોંચી છે, એના માટે જ્ઞાન હવે અનુભૂતિનો વિષય બની ગયું છે, તો એ વ્યક્તિ તૃપ્ત છે. એટલે કે છે જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. એનાથી એ નિત્ય તૃપ્ત છે, જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. પછી આગળ કહે છે કે એ વ્યક્તિ કૂટસ્થ છે. કૂટસ્થ એટલે શું? તો કે એના જીવનમાં કોઈ પણ પ્રકારના અપ્સ એન્ડ ડાઉન આવે, એ કોઈ પણ આંતરિક કે બાહ્ય સંજોગોથી વિચલિત થતી નથી. જેવી રીતે કૂટ એરણ જે છે એની ઉપર લોખંડના ઘણા બધા ઘાટ ઘડાય પણ એરણ જે છે એ એક સમાન રહે. એવી રીતે એના મન ઉપર, એના અંતઃકરણ ઉપર કેટલાય વિવિધ ભાવોની આવન જાવન થતી રહે, પણ એ વ્યક્તિ દીવાદાંડીની જેમ, લાઇટ હાઉસની જેમ એ હંમેશા પોતે સ્થિર રહેશે, વિચલિત નહીં થાય. દેટ ઇઝ કૂટસ્થ. એને દુનિયાના કોઈ પણ દુઃખ હલાવી નહીં શકે. કોઈ પણ સુખથી એ પોતાની જાતને ખૂબ જ હું મહાન છું એવું ગણવા નહીં માંડે. એટલે કે છે કે કૂટસ્થ. અને પછી કે છે વિજિતેન્દ્રિય. વિજિતેન્દ્રિય એ આગળ બી આવી ગયું 2 શ્લોકમાં કે વ્યક્તિ જે છે એનો પોતાના કાર્યકારણ સંઘાત ઉપર સંપૂર્ણ પ્રભુત્વ છે, સ્વામિત્વ છે. દેટ ઇઝ વિજિતેન્દ્રિય. અને પછી આગળ કે છે બીજી લાઈનમાં, એ બહુ જાણીતું વાક્ય છે, બીજી લાઈનમાં છે, દેટ ઇઝ સમલોષ્ટાશ્મ કાંચન. જાણીતું વાક્ય એઝ સચ સંસ્કૃતની રીતે નહીં, પરંતુ એનું ભાષાંતર જે છે એ રીતે કે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ માટે ચાહે લોસ્ટ એટલે ચાહે એની માટે માટી હોય, પછી અશ્મ એટલે ચાહે પથ્થર હોય, કાંચન એટલે ચાહે સુવર્ણ હોય. માટી, પથ્થર કે સુવર્ણ, જ્ઞાની વ્યક્તિ માટે, જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ માટે બધું જ એક સમાન છે. સમ એટલે એની સાથે સમાન દ્રષ્ટિકોણ ધરાવે છે. એ જ્યારે માટીના ઢેફાને જોવે, પથ્થરને જોવે કે સુવર્ણને જોવે, એને સમાન દ્રષ્ટિથી જોશે. એનું વિઝન જે છે એના વિઝનમાં, એના દ્રષ્ટિકોણમાં, એની સમજણમાં એ બધું સરખું જ છે. માટીનું ઢેફું હોય કે પછી બહુ બધા બિસ્કિટ સોનાના પડેલા છે, તો એના માટે બધું સરખું છે. એટલે આટલું જે ફ્રેઝ છે એ લોકોને સમજાતો નથી. આટલું કઈ એવું બધું કઈ અઘરું નથી, પણ લોકોને નથી સમજાતું. એટલે આના વિશે ઘણી બધી ગેરસમજો હોય છે આ ફ્રેઝ માટે, આટલી વસ્તુ માટે. અત્યારે કહેવાનું તાત્પર્ય આટલું જ છે, આટલું જ કે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ જે છે એને ક્યાંય શોભના અધ્યાસ નથી. કહેવાનું તાત્પર્ય આટલું જ. અનનેસેસરી સુપરઇમ્પોઝિશન જે છે, વેલ્યુએડિશન છે, શોભના અધ્યાસ છે, અવિવેક છે, એ જ્ઞાનીમાં નથી.
લોકોને મન ખૂબ જ અવિવેક અને શોભના અધ્યાસ છે. લોકોને મન એવું છે કે માટી અને પથ્થર જે છે એ યુઝલેસ છે, પરંતુ સુવર્ણ જે છે એ મને બહુ જ સિક્યોરિટી આપે. સુવર્ણ જે છે એ જો મારી પાસે આટલા તોલા હોય, આટલા કેજી હોય, કે આટલું મારી પાસે સુવર્ણ હોય, તો હું બહુ જ સિક્યોર બની જાઉં. એટલે સુવર્ણ સુવર્ણ છે, પરંતુ સુવર્ણ પ્લસ એને સલામતીનું સાધન જોવું, દેટ ઇઝ વધારાનું આરોપણ, દેટ ઇઝ શોભના અધ્યાસ. અધ્યાસ એટલે આરોપણ, સુપરઇમ્પોઝિશન, અનનેસેસરી નથી એ જોઈએ છીએ આપણે. એટલે સમલોષ્ટાસ્મ કાંચન લખ્યું કે માટી કે પથ્થર હશે તો સામાન્ય માણસો પણ એની ઉપર સુપરઇમ્પોઝિશન નહીં કરે. કાંઈ બી એને વેદાંત નથી ખબર, કાંઈ બી ખબર નથી, તો એને બહુ બધો માટીનો ઢગલો જે છે એ જોઈને એવું ન થાય હાલો તિજોરી મૂકી દો, હોય હશે ને તો પછી આપણને મુશ્કેલીમાં બધી સિક્યોરિટી માટી આપશે. તો માટીને જોઈને એ મારી સુખ અને સુરક્ષામાં વધારો કરશે એવું નથી થતું, પથ્થરને જોઈને નથી થતું. પરંતુ સુવર્ણ જે છે એના પ્રત્યે તો કે એવા પ્રકારનું જે સુપરઇમ્પોઝિશન છે, શોભના અધ્યાસ છે, વેલ્યુ એડિશન છે, એનો અભાવ છે, એટલું જ કહેવાનું છે. સમલોષ્ટાસ્મ કાંચન એટલે શોભના અધ્યાસનો અભાવ છે. એવું કહેવાનું તાત્પર્ય નથી કે સુવર્ણ જે છે એ ખરાબ છે માટે ફેંકી દો. સમ એટલે શું? તો કે એની પાસે માટી હશે, પથ્થર હશે, સુવર્ણ હશે, એ બધાને સમાન ભાવે જોશે. જો પથ્થર છે એનાથી મારી સુરક્ષા કે સુખમાં વધારો નથી થતો, માટીથી નથી થતો, તો સુવર્ણથી નથી થતો. એમ કે આપણને માટી ને પથ્થર કે રાખનો ઢગલો હોય તો આપણને એવું નથી થતું કે આનાથી હું સુખી થઈ જઈશ, આનાથી બહુ જ મારું સારું થઈ જશે, બહુ ભલું થઈ જશે, મારું સ્ટેટસ વધી જશે, એવું કેમ નથી થતું? તો હવે એ બધા જે પદાર્થો ઉપર આપણે નથી શોભના અધ્યાસ કર્યો, એ જ લાઈનમાં તો કે સુવર્ણ મૂકે છે કે ત્યાં બી શોભના અધ્યાસ નથી. એટલે એનો આ વસ્તુ જે છે એના માટે આઈ એમ શ્યોર કે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિએ પોતાના માટે એવી બધી કહાની ન ઘડેલી હોય, પરંતુ કોઈક મહાત્માની એવી ફેમસ કહાની છે. આઈ એમ શ્યોર કે આપણે એને બેનિફિટ ઓફ ડાઉટ આપીએ કે એને કદી એવું ન કીધું હોય, પરંતુ ભક્તો જે છે એને ખબર નથી પડતી, પોતાના ગુરુની સ્તુતિ કરે તો સ્તુતિ કેવી રીતે કરી શકાય ખબર નથી, એટલે એ પોતાના લેવલે લાવી અને એ ગુરુની સ્તુતિ આવી રીતે કરતા હોય. એટલે આજે શ્લોકનો આટલું ફ્રેશ છે એના ઉપરથી એને જે બી વ્યક્તિ ગુરુની પેલી સ્તુતિ કરવા માટેના જે બધા ચેપ્ટર લખતા હોય ગુરુ ના મહાસમાધિ પછી, તો એને પ્રશંસામાં કે ગુરુ હોય ત્યારે કર્યું હોય, મને નથી ખબર. એટલે આખો એને પોતાના ગુરુનો આવું પ્રસંગ લખેલો છે એક બહુ જાણીતા મહાત્માનો. કેમ કે અત્યારે બી એવા ઘણા લોકો હોય છે જે મને બી કહેતા હોય છે એમ કે તમે વ્યવહારમાં એમ કે પૈસા છે એ રાખો ને તમારી પાસે, એમ પૈસા રાખો ને તમે, પણ એમ કે અમારા ગુરુજી તો ક્યારેય પૈસા ન રાખે. એમ કે યુ નો એ ક્યારેય પૈસા ન રાખે, એ તો અડે જ નહીં પૈસાને. અત્યારે બી એવા અમુક મહાત્મા છે મને કે, એટલે હું એમ કહું હા હું તો પૈસા રાખું, મારા પર્સમાં પૈસા હોય, કારણ કે મારે નર્સરીમાં કોઈ વાર જવું હોય, પેટ્રોલ પંપ ઉપર જરૂર પડે, સો આઈ નીડ મની. અમારા ગુરુ ટચ જ ન કરે પૈસા, અડે જ નહીં એમ, અને કોઈ દિવસ કોઈને કે નહીં પૈસાનું એમ. એટલે મેં કીધું હા અમે તો લોકો કહીએ પૈસાનું, કારણ કે પૈસા અમારા માટે જોતા નથી, સનાતન ધર્મ માટે, કોઝ માટે જોઈએ છે, મારા માટે તો જોતા નથી. તો એ કોઝ માટે, હિન્દુ ધર્મ માટે તો બધાને કહીએ તો બધાને ખ્યાલ આવે કે આપવા જોઈએ. પણ અત્યારે બી હોય છે કે મારા ગુરુ તો ટચ જ ન કરે. એટલે એવી આવી
વાર્તા છે એક ગુરુની કે અમારા ગુરુ તો કોઈ દી ટચ ન કરે, અને ઈ એટલા પરમ પવિત્ર, એટલા મહાન કે એને ક્યારેય એમ કેવી રીતે ટચ નથી કર્યું સુવર્ણને, પૈસાને, ક્યારેય નહીં. પછી એમ કે એક એક ગુરુના આશ્રમમાં એ જે પેલો ભક્ત હતો એ એના ફ્રેન્ડ સાથે એના ફ્રેન્ડને લાવ્યો કે મારા ગુરુને તું મળવા આવ, એવા મહાન છે ને, કોઈ દિવસ એવી રીતે આમ સોનું ને પૈસા ને બધું માયા છે એને ટચ ન કરે કોઈ દિવસ. અને જો એવી રીતે એટલે ઓલો કે પણ એની પાસે આવે તો અરે તું જો એમ કે એ એકદમ જ એમ કે ક્યારે એને જિંદગીમાં આ બધી વસ્તુનો વ્યવહાર કર્યો નથી, ટચ નથી કર્યો. એટલે ઓલો પેલો માણસ ખૂબ જ નાસ્તિક હતો એનો ફ્રેન્ડ, એટલે એને નક્કી કર્યું કે આ બહુ એવું કે છે ને કે મારા ગુરુજી કોઈ દી ટચ ન કરે તો જોવા તો દ્યો કે હું એને સુવર્ણનો એને સ્પર્શ કરાવું તો શું થાય એમ. એટલે એ પેલો જે એનો ફ્રેન્ડ હતો એ ગુરુજીનો એકદમ જ અંગત શિષ્ય હતા એ. એટલે આ એના ફ્રેન્ડને પણ ગુરુજીના જે સુવાનો રૂમ હતો ત્યાં સુધી જવાની એના પરવાનગી મળી, તો એ કોઈનું ધ્યાન નહોતું એમ એ રૂમમાં જઈ અને ગુરુજીનો જે પથારી હતી બેડ, એ ગાદલાની નીચે એક સોનાનો સિક્કો મૂકી આવ્યો રાત્રે, ગુરુજી સુવા આવે એ પહેલા. પછી બારીમાંથી જોવે છે કે આ બહુ જ એમ કે પોતાના ગુરુની મોટાઈ કરે છે ને કે કોઈ દી ટચ ન કરે, તો હવે મારે જોવું છે ગાદલા નીચે સોનાનો સિક્કો મૂકું તો હવે એને શું થાય. પછી ઈ બારીમાંથી જોવે છે તો ગુરુજી સુવા આવે છે ને જેવું ગાદલા ઉપર બેસે છે તો આમ પેલો એનો ફ્રેન્ડ જે છે ને બધું આવી રીતે ગુરુજીની ગાથા લખે છે, એમાં એવું લખ્યું એને કે જેવા ગુરુજી બેઠા પેલા ઉપર ગાદલા ઉપર બેડ ઉપર, તો જેમ વીછીનો કરંટ લાગે એમ એને કરંટ લાગ્યો, વીછીનો ડંખ લાગે ને એવો કરંટ લાગ્યો, અને આમ સીધા ઊભા થઈ ગયા. અને પછી ગુરુજી છે એ રૂમમાં આકુળ વ્યાકુળ થઈને આમથી આમ ફરવા માંડ્યા કે આમાં કઈક છે એમ, ગાડલા નીચે ગાડલામાં ક્યાંય બી કઈક છે એમ. અહીંયા સુધી એમની એ પેલા જે ભક્ત છે એને પોતાના ગુરુની સ્તુતિ કે ગાથા અહીંયા સુધી એને વર્ણવેલી છે. એટલે એમ જો કે મારા ગુરુ કેટલા મહાન. સોનાનો સ્પર્શ સીધો નહીં, ખાલી ગાડલાથી થયું તો બી એટલા વ્યાકુળ, વીછીના ડંક જેવા વ્યાકુળ થઈને રૂમમાં આમથી આમ આટા માર. પછી આગળ પૂજ્ય સ્વામીજી સ્વામી દયાનંદજી એડ કરી છે આ કથા પોતાની. હવે પછી એમની કથા છે. એ કે છે કે એ તો એમ કે આશ્રમમાં તો ઘણા રૂમ હોય ને, તો લોબીમાં બાજુના રૂમમાં એક શેઠ હતા, ઈ બી ઉતરેલા હતા, ઈ બી ગુરુજીને મળવા આવ્યા હતા. અને એવું બને છે કે ગુરુજીને મળવા આવ્યા હતા તો એને પછી પોતાના વેપાર ધંધા માટે બીજે જવાનું હશે, તો એ લગભગ એવા 25 જેટલા સોનાના સિક્કા લઈને નીકળ્યા. તો પોતે રાત્રે સૂતી વખતે ગણે છે કે 25 સોનાના સિક્કા છે ને, કારણ કે એને સોનાના સિક્કા દઈને પછી વેપારમાં આગળ કરન્સી તરીકે સોનું આપીને એનો માલ પરચેસ કરવાનો હતો, બહુ જ મોટો માલ પરચેસ કરવાનો હતો. તો 25 સિક્કા છે ને એમ કે જે પેલા બિસ્કિટ તરીકે ત્યારે સિક્કા હતા, તો એ કે છે ને, તો ગણવા બેઠા તો જોયું તો 25 ની બદલે 24 જ હોય છે. એટલે એમનો એક સિક્કો સોનાનો ખોવાઈ ગયો, તો એને જેટલો માલ પરચેસ કરવો હોય તો એ બીજે દિવસે સવારે પરચેસ કરવા ન જઈ શકે ને. એટલે શેઠનો એક સોનાનો સિક્કો મોટો ખોવાઈ ગયો. એટલે હવે બરાબર ગુરુજીના બાજુના રૂમમાં શેઠ પણ વ્યાકુળ થઈ ગયા, અને એ બી આમથી આમ રૂમમાં એ બી ફર્યા કરે છે. આ બાજુ ગુરુજી ફર્યા કરે છે રૂમમાં, કારણ કે કઈક મારા રૂમમાં સુવર્ણ છે કે ધન કોઈએ મૂકેલું છે, એટલે વ્યાકુળ થઈને ફરે છે.
બાજુના રૂમમાં શેઠ છે એ વ્યાકુળ થઈને ફરે છે, કારણ કે મારો એક સોનાનો સિક્કો ખોવાઈ ગયો છે, તો કાલે મારે મારો વેપાર ધંધાનું કામ હું નિપટાવી નહીં શકું. એક સિક્કો ક્યાં ખોવાઈ ગયો, એટલે ઈ વ્યાકુળ થઈને ફરે છે. અને આ જે છે એ તો કે અહીંયા કંઈક છે, સોનું કે રૂપિયા કંઈક છે, એટલે વ્યાકુળ થઈને ફરે છે. એટલે પૂજ્ય સ્વામીજી આગળ કહે છે લોજિક એનું, કે જ્યારે વેપારી જે છે એનો સોનાનો સિક્કો ખોવાઈ ગયો છે અને ઈ વ્યાકુળ થઈને ફરે છે, તો એ તો લોજિકલ વસ્તુ છે. ખોવાણો છે સિક્કો, અને બિચારા વેપારીને હવે એમ કે પોતાનું કામ નહીં થાય એટલે વ્યગ્ર છે, તો એની વ્યગ્રતા સમજી શકાય. પણ આ વ્યક્તિ જે છે એને વ્યગ્ર થવાની શું જરૂર છે? એ જે બેડમાં સૂતા હોય, એ બેડ જે લોખંડનો બનેલો હોય, એ જ ઇલેક્ટ્રોન પ્રોટોન ને ન્યુટ્રોનમાં, એ જ ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન સુવર્ણ માપ જ છે, ખાલી સંખ્યાનો ફરક છે કે સુવર્ણ જે છે એની સંખ્યા જુદી છે, આની સંખ્યા જુદી છે. લાકડામાં પણ એ જ ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન છે. એટલે તત્વતઃ તમે જુઓ તો એમાં શું ફરક છે? શા માટે મને કરંટ લાગે? એટલે જે વ્યક્તિને સુવર્ણ જે છે એને એવું લાગે કે ઈ માયા છે, એને અડકવાથી મને કરંટ લાગે, સપોઝ, એનો અર્થ આટલો જ છે કે તમે સુવર્ણને અનનેસેસરી મહત્વ આપો છો. સુવર્ણ તો સુવર્ણ છે, જેમ માટી છે, જેમ પથ્થર છે, એમ સુવર્ણ છે. એક પૃથ્વીમાંથી એકદમ જ ઉપરથી નીકળતી વસ્તુ માટી ને પથ્થર છે, બહુ નીચેથી નીકળતી અગેઇન માટીની સાથે મિશ્રિત જે છે એ સુવર્ણ છે. પણ છે તો કે પૃથ્વી તત્વ, એનાથી બીજું છે શું? જે લોકો આફ્રિકામાં પેલું જે સોનાની ખાણ હોય, તો તમને ખબર હશે કે ઈ લોકો કેટલા ટનના ટન માટી ખોદે ત્યારે એને થોડુંક મસ્તું ગોલ્ડ માઇન હોય ત્યાંથી એને મળતું હોય સોનું. પછી એનું કેટલું ડિગિંગ કરે, કેટલું નીચે જાય, પણ છે તો ઇટ ઇઝ પાર્ટ ઓફ અર્થ ઓનલી. એટલે જો કોઈને સુવર્ણથી કરંટ લાગતો હોય, જો કોઈને સ્ત્રી કે પુરુષ જે છે એ માયા લાગતા હોય, સ્ત્રી કે પુરુષનું મોઢું જોવાથી ઉપવાસ કરવો પડતો હોય, સુવર્ણથી કરંટ લાગતો હોય, તો એનો અર્થ એમ કે આપણે એને એઝ ઇટ ઇઝ જોતા નથી, આપણે કંઈક વધારાના મૂલ્યનું આરોપણ કર્યું છે. જે છે એ ઈશ્વર સૃષ્ટિ છે, સ્ત્રી અને પુરુષ ઈશ્વર સૃષ્ટિ છે, સુવર્ણ ઈશ્વર સૃષ્ટિ છે, માટી ઈશ્વર સૃષ્ટિ છે, પથ્થર ઈશ્વર સૃષ્ટિ છે, એને એઝ ઇટ ઇઝ કેમ નથી જોતા? એટલે શેઠ જે છે સુવર્ણને સુરક્ષાના સાધન તરીકે જોવે, તો મહાત્મા છે એ સુવર્ણને દ્વેષના સાધન તરીકે જોવે. તો બંને બંને એને મહત્વ આપે છે. એક એને પોઝિટિવ રીતે મહત્વ આપે છે, એક નેગેટિવ રીતે મહત્વ આપે છે, પણ મહત્વ તો છે જ ને. સમય એટલે શું? તો કે વ્યક્તિ કોઈ બી રીતે સુવર્ણમાં કે પથ્થરમાં ક્યાંય એવું નથી જોતી કે એનાથી મારા સુખ સુરક્ષામાં કોઈ પણ પ્રકારનો વધારો થાય. તો એમાં એવું ક્યાંય નથી આવતું કે સુવર્ણ ખરાબ છે એટલે ફેંકી દો. તમને ખબર હશે કે સુવર્ણને લક્ષ્મી તરીકે જોવામાં આવે છે, એટલે સુવર્ણ ક્યારેય પગમાં ન પહેરાય, એને લક્ષ્મીનું પ્રતીક તરીકે માનવામાં આવે છે. તો એ તમને કેવી રીતે કરંટ લાગે? તો સાક્ષાત ભગવાન વિષ્ણુના પત્ની છે, લક્ષ્મી દેવી છે. તો તમે એમ કહો એને કરંટ લાગે છે, એવું તમે કઈ રીતે કહી શકો? લેની બે મારું કહેવાનું તાત્પર્ય આટલું જ છે કે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ જે છે એ 100% ઈશ્વર સૃષ્ટિમાં જીવે છે. એના માટે આ બધું સમજે કે હા, બહુ જ ઉમદા ધાતુ છે, રેરેસ્ટ રેર છે, બહુ જ પૃથ્વીમાં ઊંડેથી મળે છે, અને આપણા આર્થિક વિનિમયના સાધન તરીકે સુવર્ણને સ્વીકારવામાં આવેલ છે. તો એક વ્યવહારનું વિનિમયનું સાધન છે. ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ માય હેપીનેસ, કે મારા સુખ સુરક્ષા સાથે એનો દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી.
એટલે જે બી વ્યક્તિ પાસે બહુ જ સોનું હોય એટલે એ બહુ સુખી થઈ જાય, તમે પૂછી આવજો જઈને. અહીંયા કહેવાનું તાત્પર્ય આટલું જ છે કે એ દુનિયાની કોઈ બી સૌથી દુનિયા જેને ખૂબ જ પ્રેસિયસ વસ્તુ કે એમાં પણ એ સુખ કે સલામતી જોતી નથી. સુખ કે સલામતી નથી જોતા, પણ એટ ધ સેમ ટાઈમ હેટ્રેડ બી નથી. આનાથી મને સુખ નથી મળતું, ઇટ ડઝન્ટ મીન કે હું એને હેટ કરું કે હવે તમે મારી પાસે લઈ આવશો ને તો મને કરંટ લાગશે. એનો અર્થ એમ કે મને દ્વેષ છે. એનો અર્થ એમ કે હું એને કઈક વેલ્યુ આપું છું. એ શેના જેવું છે હું તમને કહું કે અગર કોઈને એનો સંબંધોમાં ખૂબ જ કોઈ માટે હજી ગુસ્સો ને દ્વેષ છે, તો બી તમે માનો કે તમે એમ કહો કે મને એની કઈ વેલ્યુ નથી, પણ ઓકે દ્વેષ છે તો તમને વેલ્યુ છે, નેગેટિવ વેલ્યુ છે, પણ વેલ્યુ તો છે જ. એટલે સમલોષ્ટાસ્મ કાંચન, એટલે પથ્થર કે માટી માટે આપણને કોઈ પણ પ્રકારે કોઈ લગાવ નથી, કોઈ પણ પ્રકારે એના માટે નથી એટેચમેન્ટ કે નથી હેટ્રેડ ભાવ. આપણે એને એઝ ઇટ ઇઝ જેવું છે એવું જોઈએ છે. એનાથી મને કઈ એ મને વળગી જશે, મારું વૈરાગ્ય એનાથી જતો રહેશે, મારી સાધુતા જતી રહેશે, એવું બી કઈ નથી. લોકોને એવું બી હોય કે એક એવા મહાત્મા હતા, બહુ જ મીન્સ કે ભારતના ખૂબ જ પ્રખ્યાત એવા મહાત્મા હતા વેદાંતના. તો એ ઘણું બધું સુવર્ણ પહેરતા, એમ કે લાઈક એની ચશ્માની ફ્રેમ આ બધું જે છે એ સોનાનું રહેતું. પછી જબ્બો પહેરતા તો એની જે બટન ને બધું કફલિંગ ને બધું સોનાનું હતું. ઘણું બધું સોનું પહેરતા મહાત્મા સંન્યાસી. તો એમાં બી કઈ વાંધો નથી કોઈનો. અરે સોનાને અડાઈ સોનું પહેરાય, એને મન સોનું જે છે એ ક્યારેય સુખ કે સુરક્ષાનું ક્યારેય સાધન નથી. એટલે એ ચાહે એની પાસે પથ્થર છે કે ચાહે રાખ છે કે ચાહે ધૂળ છે કે ચાહે માટી છે કે ચાહે પથ્થર છે કે ચાહે ચાંદી છે કે સુવર્ણ, બધું એના માટે તો કે એક સમાન છે. હા, એટલે મેં તમને એમ કીધું કે એનાથી એના માટે દ્વેષ બી નથી, અને જે વ્યવહારિક સત્ય છે એનો અસ્વીકાર પણ નથી. તમે એમ કહો કે એટલે પછી એની પર એને કોઈ સોનું ગિફ્ટ કરે તો એ ફેંકી દે, તો ફેંકી ન દે. એને એટલી ખબર છે કે વ્યવહારનું સાધન છે. એના કોઈ અહીંયા ધારો કે હમણાં 2 દિવસ પહેલા જ એક બેન આવ્યા હતા, તો આપણે જયારે પ્રતિષ્ઠા કરીએ ને તો ડિસેમ્બરમાં પ્રતિષ્ઠા છે ને, એટલે પ્રતિષ્ઠા કરીએ ને એટલે બધી જ મૂર્તિઓ હોય ને એની નીચે સુવર્ણ મૂકે, જનરલી કમ્પલસરી નથી પણ મૂકે. એમ એકવાર લગભગ 2 વર્ષ પહેલા એક કૃષ્ણ ભગવાનનું મંદિર છે એની પ્રતિષ્ઠા એ લોકોએ મારા હાથે કરાવી. રાધા કૃષ્ણનું મંદિર હતું. તો મને ખબર નહોતી, મેં પહેલી વાર જોયું કે જેટલા લોકો પ્રતિષ્ઠામાં આવ્યા હતા ને, ત્યારે આમ હોલમાં બધા હતા, તો એ લોકોએ મને કીધું કે માતાજી તમે મૂર્તિ મૂકો. તો હજી મૂર્તિ મૂકો ને એની પહેલા તો ઘણા બધા બહેનો આગળ આવી ગયા, ઉભા રહ્યું કે માતાજી, અને બધાએ પોતે પહેરેલી ચેઇન સોનાની, પછી લાઈક વીટી બંગડી બધું મૂકવા માંડ્યા, બધા મને આપવા માંડ્યા કે તમે ભગવાનનો વિગ્રહ છે એની નીચે તમે એ લોકો એવું ખાડો રાખ્યો છે તો કે ના, એમ કે એની નીચે અમારું સોનું તમે પધરાવી દો. એટલે મને ખબર નહોતી કે એવી રીતે આવી રીતે બધા પોતપોતાનું ઉતારીને પછી બ્રાહ્મણે બધું શુદ્ધ કરીને મારી પાસે મુકાવડાવ્યું. એટલે હમણાં જ એક બેન આવ્યા હતા તો મને કે તમે માતાજીની મૂર્તિ, શિવલિંગ બધા એટલે પોતે લાવ્યા હતા, પોતે સાચા હીરાનું ને સોનું ને બધું. મને કે આલ્યું માતાજી, આ બધું સાચવીને રાખજો, ડિસેમ્બરમાં હું ભૂલી જાઉં તો તમારા મૂકી દેવાનું બધું. તો હવે ધારો કે મને તો ખબર ન પડે, મને સોનું કે ઇમિટેશન એની મને બહુ ખબર ના પડે, સાચા હીરા કે અમેરિકન ડાયમંડ એની મને ભાન નહીં પડતી. એટલે પછી મને કે આ બધું સાચું છે અને તમારે આની નીચે મૂકવાનું છે. તો પછી મને એ દઈ જાય એટલે મને થાય, હા જોયું,
આપણી પાસે કેટલા સાચા હીરા અને સોનું આવી ગયું. એટલે સોનું આવવાથી હું એમ કહી દઉં કે અરે જલ્દીથી અહીંથી હટાવો તો આજે છે ને આનાથી તો મને માયા વળગી જશે, મને પછી એમ લાગશે કે આ હોય ને તો બહુ સારું. એટલે જ્યારે મને પૂજા માટે ભગવાન માટે આપ્યું છે સોનું, અને મને ઈ જોઈને મને કાં તો એના માટે દ્વેષ થવા માંડે કે મારો વૈરાગ્ય જતો રહેશે, અહીંથી આ લઈ લ્યો જલ્દી હો, પછી આ તો મને આનાથી કરંટ લાગશે. અથવા તો હું એમ કહું કે હા તો બહુ જ સારું, આપણા આશ્રમ માટે બહુ સારું. એટલે મને એના માટે રાગ થાય કે દ્વેષ થાય, એ બેઉ સૂચવે છે કે શોભના અધ્યાસ છે. મને એના માટે ખૂબ જ ખેંચાણ થવા માંડે સપોઝ એમ, અને પછી મને એવું થાય કે આ તો જો પછી મને આ લોકો માયામાં ઢસડે છે, તો બી હું એને સુવર્ણને છે એના કરતા વધારે જોઉં છું. પછી મને એવું થાય પેલા મહાત્માની જેમ કે આ તો કરંટ લાગે, આ તો ખોટું છે, તો બી હું એને વેલ્યુ આપું છું, નેગેટિવ વેલ્યુ આપું છું. એટલે એક વ્યક્તિ નેગેટિવ વેલ્યુ આપે છે અને શેઠ છે એ પોઝિટિવ વેલ્યુ, મહાત્મા છે એ નેગેટિવ વેલ્યુ આપે છે કે આ તો ખરાબ છે અને હટાવો, સ્ત્રી છે એ ખરાબ છે હટાવો, સુવર્ણ ખોટું છે હટાવો, તમે મારા ગુરુ તો પૈસાને ટચ જ ના કરે, હટાવો. એટલે મારું કહેવાનું તાત્પર્ય છે કે સમલોષ્ટાસ્મ કાંચન એટલે વ્યક્તિ 100% ઈશ્વર સૃષ્ટિમાં જીવે છે, વધારાના મૂલ્યનું આરોપણ 0 છે જ નહીં. એ મને વ્યક્તિ દઈ ગઈ કે ભગવાનની મૂર્તિની નીચે, શિવલિંગની નીચે મારા ઓર્નામેન્ટ્સ તમે મૂકજો, હું તમને વહેલા એટલે દઈ જાઉં છું કે તમે શુદ્ધિકરણ કરી શકો, પછી તમે ત્યારે તમારે એની ઘરેણાની પૂજા કરીને મૂકી શકો, એટલે હું વહેલું દઈ દઉં છું. તો હું એને કેવી રીતે લઉં? એઝ ઇટ ઇઝ, કે ભગવાનનું છે, અને એને આવી રીતે ભગવાનને અર્પણ કરવું છે કે ભગવાન તે બહુ જ આપ્યું, તો મારે હવે તમને અર્પણ કરવું છે. એટલે તમે જો આપણા બધા જ મંદિરો આટલા બધા વિધર્મીઓ લૂંટ્યા એટલે કે એ બધાને ખબર હતી કે આ લોકો હિન્દુ લોકો બહુ જ અંદર બી સોનું મૂકે, પહેરાવે બી ખરું, અને સુવર્ણના દાન બહુ બધા મંદિરમાં આવે. એટલે તમને એવું થાય ને કે શા માટે એ લોકો આટલા બધા મંદિરો પર ચડાઈ કરતા હતા, આર્મી આવતું હતું ને લૂંટતા હતા, એને શું મળતું હતું? અરે નીચે એટલું બધું સોનું હોય, તમે માનશો જે મંદિરની બરોડામાં જ હું પ્રતિષ્ઠા કરવા ગઈ કે એવડું મોટું મંદિર નથી રાધે કૃષ્ણનું, ઇટ્સ નોટ વેરી બિગ, પણ તમે માનશો મને આમ ઢગલો થઈ ગયો મારી પાસે. હું જેવી રાધે કૃષ્ણની મૂર્તિ મૂકવા ગઈ તો હું તો આમ જોઈ જ રહી કે આમ લોકો કોઈ હિચકિચાહટ વગર એમ કે આમ આમ ખુશી ખુશી મને બધા આમ કે ઢગલો કરી ગયા મારી પાસે કે નહીં નહીં તમે ઉભા રહ્યો, એમ કે જસ્ટ વેઇટ ફોર સમ ટાઈમ, અમને દેવું છે. પછી જે મેઇન વ્યક્તિ હતી, જે લોકો પૂજામાં બેઠા હતા, તો એ બેનને આમ જરાક આમ સંકોચ થતો હતો, તો એના હસબન્ડ કે આ તે જેટલું કર્યું છે ને બધું તું માતાજીને આપી દે અને ભગવાનની નીચે મૂકવાનું, હું તને બધું કરાવી દઈશ, આપી દે બધું એને. એ બેનને આમ જરાક વિચારતા હતા, ઓડિયન્સમાં તો જેટલા હતા બધા આપી ગયા, પણ આ બેન વિચારતા હતા, તો પછી એને હસબન્ડ કે બધું કરાવી દઈશ, એને આપ્યું છે એને આપી દે ભાઈ તું. તો આપણા મંદિરો વિચાર કરો, આટલું નાના મંદિરમાં ભગવાનની નીચે આટલું સુવર્ણ હોય, તો એ બધા લોકોને વિધર્મીઓને ખબર હતી કે હિન્દુ લોકો પોતે પોતાનું પાસે સુવર્ણ રાખે અને ભગવાનના મંદિરમાં અચૂક એ લોકો બધા જ શિવલિંગ મૂર્તિની નીચે રાખે ને રાખે છે. કાંઈ જ ન હોય તો એ લોકો મીન્સ કે લાઈક ચાંદીના સિક્કા મૂકે, કાંઈ જેમ કે ચલો એટલું બધું સમૃદ્ધ ન હોય તો ચાંદી હોય તો ખરું છે. તો એનીવે સમલોષ્ટાસ્મ કાંચન એટલે તો કે ટોટલ સમત્વ, માટી જે છે એ જેમ મારી સુરક્ષામાં વધારો નથી કરતી, તો સુવર્ણ પણ મારી સુરક્ષામાં વધારો નથી કરતું. અને બીજું મેં તમને કીધું કે વ્યવહારિક મૂલ્યનો હંમેશા સ્વીકાર છે, વ્યવહારિક મૂલ્યનો ક્યારેય ઇનકાર નથી. કે સુવર્ણ જે છે એ આ લાઈક તિરુપતિ મંદિરમાં આટલું સુવર્ણનું દાન કરે લોકો, તો વ્યવહારિક મૂલ્ય છે કે ચલો સુવર્ણ છે તો મંદિરનો નિભાવ, મંદિરમાં આટલા ભક્તો આવે એની વ્યવસ્થા, પ્રસાદ, એ સુવર્ણની સામે પૈસા આવશે તો બધું થઈ શકશે. અને એ લોકો ખરેખર સરસ કરે છે.
ઘણું બધું મેનેજમેન્ટ સરસ કરી રહ્યા છે. હું જોઉં છું તિરુપતિ કે કોઈ બી મંદિરમાં, તો સુવર્ણથી વ્યવહારિક સુવિધાઓનો વધારો કરી શકાય એનો ઇનકાર ક્યારેય નથી. કમ્ફર્ટનો વધારો થઈ શકે, પરંતુ સુવર્ણ ઇક્વલ ટુ કમ્ફર્ટ તમે જરૂર કહી શકો, પણ સુવર્ણ ઇક્વલ ટુ હેપીનેસ, દેટ ઇઝ શોભના અધ્યાસ. તમે એમ કે સુવર્ણ બરાબર સુખ, તો એનું નામ શોભના અધ્યાસ. તો શોભના અધ્યાસ બિલકુલ નથી. એટલે કે છે કે સમલોષ્ટાસ્મ કાંચન. હા, હવે વિચાર આવે કે ઇનટ વસ્તુ છે, લોખંડ છે કે સુવર્ણ છે કે માટી પથ્થર, એમાં તો સમત્વ છે. પરંતુ જ્યારે આપણે વ્યવહાર કરતા હોય ત્યારે ખાલી ઇનટ પદાર્થો સાથે વ્યવહાર નથી કરતા, મનુષ્યો સાથે પણ કેટલો બધો આપણે વ્યવહાર કરવો પડતો હોય છે. અને એ જે વ્યવહાર કરીએ છીએ, રિલેટ કરીએ છીએ, એમાં તો કોઈને મુક્તિ છે નહીં. બધાએ તો પોતાની આસપાસ લોકો સાથે કન્ટિન્યુઅસ રિલેટ કરવું પડે. આજે એનો કે તમે એમ કહો કે મને છે ને રસોઈ કરવી નથી ગમતી. એક બેન મને વાત કરતા હતા, બોમ્બે હું પ્રવચનમાં ગઈ હતી, કે માતાજી હું 7 વર્ષની હતી ને ત્યારથી રસોઈ કરું છું. અને 7 વર્ષની હતી તો એમ કે ત્યારે હાથ બહુ કોમળ હોય ને, તો ત્યારે મને મારી મમ્મી રોટલી કરાવતી, તો આંગળા એટલા ત્યારે દાજી જ હતા. તો અત્યારે એમ કે કોઈ પણ ડોક્યુમેન્ટ માટે ફિંગરપ્રિન્ટ લેવી હોય ને, તો મારી ફિંગરપ્રિન્ટ નથી આવતી, કારણ કે નાના હોય ત્યારે આટલી બધી રસોઈ કરી તો ઈ જતું રહ્યું છે. તો એમ કે મારે રસોઈ તો કરવી જ નથી. એટલે એની ઘરે 25 યર્સથી કુક છે બોમ્બેમાં. તો તમે એમ કહો કે મારે રસોઈ નથી કરવી, તો તમે તમારી બદલે કુક રાખી શકો. પછી તમે એમ કહો મારે ડ્રાઇવિંગ નથી કરવું, તો તમે ડ્રાઈવર રાખી શકો. તમે એમ કહો કે ઓફિસમાં બહુ બધા ફોન આવે, એટલા બધા ફોન મારે નથી લેવા, મારે ખાલી જરૂરી હશે એવા એક બે હું વાત કરીશ, તો તમે રિસેપ્શનિસ્ટ રાખી શકો. પરંતુ જગતના લોકો સાથે વ્યવહાર કરવાનો હોય, પોતાની વ્યક્તિઓ સાથે, કે દીકરા સાથે, દીકરી સાથે, સ્પાઉસ, પતિ કે પત્ની સાથે, માતા પિતા સાથે, ભાઈ બહેન સાથે. તમે એમ કહો કે મારે પછી મારા ભાઈ સાથે વ્યવહાર રાખવા માટે મેં અપોઇન્ટ કરી દીધી છો એક બેન. મારા દીકરાને મેં કહી દીધું છે કે આ જે છે ને ઈ હવે એની સાથે તારે રિલેટ કરવાનું. એટલે યુ કાન્ટ અપોઇન્ટ અ પર્સન ટુ રિલેટ ઇન યોર રિલેશનશીપ, માતા પિતા મારે, મા બાપ સાથે, સિબલિંગ સાથે, પતિ પત્ની સાથે. ક્યાંય તમે કઈ આપણે આપણી બદલે કોઈ વ્યક્તિને થોડી અપોઇન્ટ કરી શકીએ. રિલેટ કરવામાંથી કોને છુટકારો છે? તમે એમ કે તમને છુટકારો છે, તો મને ક્યાં છુટકારો છે? મને અહીંયા જે બી લોકો ખાલી મારી અહીંયા કામ ચાલતું હોય તો એ એજન્સીના માણસો સાથે મારે રિલેટ કરવું પડે. પછી એ ન હોય તો શિષ્યો સાથે રિલેટ કરવાનું, ગુરુ સાથે રિલેટ કરવાનું, જેટલા બી વિઝિટર્સ આવે તો એની સાથે રિલેટ કરવામાં કોને મુક્તિ છે? તો હવે 9મો શ્લોક જે છે એ હવે કે છે કે જ્યારે વિવિધ માઇન્ડસેટ ધરાવતા લોકો આવે, કારણ કે બધાનું માઇન્ડસેટ તો સમાન નથી, બરાબર? આપણે એમ કે ને તુંડે તુંડે મતિ ભિન્ના, બધાના વિચારધારા જુદી છે, વ્યવહાર જુદો છે. તો વિવિધ માઇન્ડસેટ ધરાવતી વ્યક્તિ, વિવિધ મનોભાવ છે. તો આવા લોકો સાથે ડીલ વિથ સચ પીપલ ઇઝ નોટ ઇઝી. હંમેશા ઈ સહેલું નથી, કારણ કે કોઈક વ્યક્તિ બહુ સમજદાર છે તો કોઈ વ્યક્તિને જરાય સમજવું નથી. તો હવે એવો મોટો એક સ્પેક્ટ્રમ આપે છે શ્લોકમાં ભગવાન. એટલા બધા જુદા જુદા લોકો છે, તો એ બધા લોકોમાં જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ સમત્વ ધરાવે છે. કે એ માટીનું ઢેફું હોય કે પથ્થર હોય કે સુવર્ણ, એમાં જેમ સમાન છે, એમ વેરાયટીઝ ઓફ મનોભાવ
વિવિધ માઇન્ડસેટ વાળા લોકો ની સાથે જ્યારે રિલેટ કરવાનું આવે તો એ સમાન ભાવે રિલેટ કરી શકે છે, સમત્વ ધરાવી શકે છે. એટલે મેં પૂજ્ય સ્વામી દયાનંદજીને એવા જોયા છે. અને મને હંમેશા એનું અચરજ થતું, હંમેશા અચરજ થતું. એમ કે એકદમ ઇડિયટ, એકદમ માથું દુખાવી દેવા લોકો હોય એવા બી એની પાસે આવે. એકદમ ઇડિયટ નંબર 1. આપણે થાય આ શું, એમ કે ટાઈમ બગાડે છે ને, શું મનગળત વાત કરે છે ને, એક ને એક વસ્તુ કીધા કરે છે. આ શા માટે આપણા મહાત્માનો સમય બગાડે છે? તો ત્યાંથી એવા ઇડિયટ થી માંડીને અત્યંત બુદ્ધિમાન વ્યક્તિ, અવડો મોટો એકદમ એનો સ્પેક્ટ્રમ હોય, અત્યંત લિટરેટ વ્યક્તિ, ખૂબ જ વિદ્વાન પ્રકાંડ પંડિત હોય કે પછી મજૂર હોય, એવા બધા જ જુદા જુદા પ્રકારના લોકો હોય. અને કોઈ વાર એવું બી હોય કે કોઈ ખૂબ જ રિસ્પેક્ટ આપવા વાળા શિષ્યગણ હોય, ત્યાંથી માંડીને અમુક એવા બી હોય કે જે ગુરુનો બી દ્વેષ કરતા હોય. તમને ગુરુનો દ્વેષ કરે, હા એવાય હોય. તો એ દરેક આવા એનો વિરુદ્ધ મનોભાવ ધરાવતા, ચિત્ર વિચિત્ર મનોભાવ ધરાવતા લોકોમાં બી મેં એમને જોયું હતું હંમેશા, કે એ હંમેશા સમતા રાખતા, સમત્વ હતું, હંમેશા સમત. એટલે એ હવે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિનું લક્ષણ હવે 9મા શ્લોકમાં કહે છે કે એ કેવી રીતે રાખી શકે છે ને એ વિવિધ મનોભાવ વાળી વ્યક્તિ કઈ કઈ છે, એ શ્લોક નંબર 9. હવે એનો તમને ખબર છે કે ભગવદ્ ગીતાના બધા શ્લોક અનુષ્ટુપ છંદમાં છે, અને આપણે અનુષ્ટુપ છંદમાં વચ્ચેથી બ્રેક કરતા હોઈએ છીએ. પણ વચ્ચેથી બ્રેક તો થઈ શકે જો આવા બે ચરણ હોય તો, પણ આખે આખો સમાસ હોય તો બ્રેક થઈ શકે નહીં. એટલે આ પેલી લાઈન જે છે એ આખે આખો સમાસ છે, આખે આખો એક જ ફ્રેઝ શબ્દ છે. એટલે એમાં અનુષ્ઠુપ છંદમાં જેમ વચ્ચે મધ્યમાં 8 અક્ષર પછી સ્લાઇડ પોઝ કરીએ છીએ, એવું આમાં થશે નહીં. 8 8 8 8 એવી રીતે આપણે કરતા હોઈએ છીએ, પણ અહીંયા નહીં થાય. 9મો શ્લોક. સુરુન્મિત્રાર્યુદાસીન મધ્યસ્થદ્વેષ્ય બંધુષુ સાધુષ્વપી ચ પાપેષુ. બીજી લાઈનમાં પછી થશે સમબુદ્ધિર્વિશિષ્યતે. તે છે સુરુન, મિત્ર, અરી, ઉદાસીન, મધ્યસ્થ, દ્વેષ્ય, બંધુષુ, સાધુષુ, ચપાપેશુ. આટલા બધા કે છે. સુહૃત આપણે અત્યારે સુહૃત જ રાખી, પછી હું એનો અર્થ કહું છું. પછી મિત્ર એટલે મિત્ર, અરી એટલે દુશ્મન, ઉદાસીન એટલે અત્યારે ઉદાસીન જ રાખીએ છીએ. કે સુહૃત હોય, મિત્ર હોય, શત્રુ હોય, ઉદાસીન વ્યક્તિ હોય, મધ્યસ્થી હોય, દ્વેષી હોય, બંધુ એટલે સંબંધી હોય, સાધુ વ્યક્તિ હોય કે પાપી વ્યક્તિ હોય. પાપેશુ પાપેશુ અપી સમબુદ્ધિ વિશિષ્યતે. એ બધા માટે જેને જેને સમબુદ્ધિ છે, સમબુદ્ધિ એના માટે વિશેષ છે, ઉદાત્ત છે. એટલે સુહૃતમાં, મિત્રમાં, દુશ્મનમાં, શત્રુમાં, ઉદાસીન વ્યક્તિમાં, મધ્યસ્થમાં, દ્વેષીમાં, પછી તો કે સંબંધીમાં, સાધુ વ્યક્તિમાં, પાપી વ્યક્તિમાં, બધા પ્રત્યે તો કે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિની આ સમબુદ્ધિ જે છે એ વિશેષ છે, ઉદાત્ત છે. સૌથી પહેલું કે છે સુરત શબ્દ. સુરત એટલે તો કે એકચ્યુઅલી સુરત એટલે મિત્ર, પણ મિત્ર કરતા થોડું વધારે. મિત્ર હોય ને એમાં એવું છે કે બંને પરસ્પર એકબીજાને હેલ્પ કરે. હું આને હેલ્પ કરું છું,
તો મને મુશ્કેલી હોય તો મારો મિત્ર મને હેલ્પ કરે. સુરતમાં હજી ઘણા બધા સ્ટેપ્સ આગળ છે. એની વ્યાખ્યા એવી છે, પ્રત્યુપકારમ અનપેક્ષ ઉપકર્તા. મિત્રમાં શું છે કે હું મારા ફ્રેન્ડને મદદ કરું તો પ્રતિ ઉપકારની અપેક્ષા છે. અહીંયા પ્રત્યુપકારમ અનપેક્ષ ઉપકર્તા. અને આદિશંકરાચાર્યજી કહે છે મિત્રમ સ્નેહવાન. મિત્ર જે છે એમાં સ્નેહ છે એકબીજાને, અને પરસ્પર એકબીજાને મદદ કરે. અહીંયા મદદ કરે છે તો પ્રતિ ઉપકાર, સામે ઉપકારની અપેક્ષા વિના મદદ કરતા, અને મદદ કરવા માટે પૂજ્ય સ્વામીજી હંમેશા એવો શબ્દ વાપરે, વિધાઉટ ઇન્ટ્રોડક્શન હું એને મદદ કરું. જનરલી જ્યારે વ્યક્તિ મદદ કરે તો મદદ કરવા માટે એમ હોય કે ફ્રેન્ડ છે, ફેમિલી મેમ્બર છે, જ્ઞાતિના છે, નેબર છે, ઓળખીતા છે, કોઈ રેકમેન્ડ કરેલું છે, સગા છે, કાંઈક ઓળખાણ છે, કાંઈક કોઈએ કીધું છે એટલે હું કરું છું. તમે આમ એવું ખાલી કલ્પના કરો કે એવી આપણે કોઈને મદદ કરીએ કે આપણે એને બિલકુલ ઓળખતા નથી, અને છતાં બી આપણે ખૂબ જ મદદ કરીએ. તમે એમ કે શું કામ કરીએ ભાઈ? એટલે કારણ કે એને જરૂર છે, બસ આટલું જ. વિધાઉટ ઇન્ટ્રોડક્શન, એટ ધ સેમ ટાઈમ પ્રતિ ઉપકારની કોઈ અપેક્ષા જ નથી, બિલકુલ અપેક્ષા નથી. સમહાવ આપણે જ્યારે મદદ કરીએ ત્યારે ખબર નહીં આમ ઇનબિલ્ટી આવી જ જાય કે પછી તો એ મારા ઘડપણની લાકડી છે, ખાલી પોતાનું બાળક છે, બીજું કોઈ નથી. તો ત્યાં બી વ્યક્તિ હેલ્પ કરે છે તો બી એવું અંદર એવી વસ્તુ સિસ્ટમમાં વણાયેલું જ છે કે મેં મદદ કરી એટલે હવે પછી તારે મને મદદ કરવાની. એટલે એ ખબર નહીં એમ કે ભારતના સમાજમાં એ આમ બધાના ડીએનએમાં, રગમાં ઈ કોતરાયેલું છે કે બાળકને ઉછેરવા ઈ જાણે કે લોંગ ટર્મનું ઇન્વેસ્ટમેન્ટ છે, અને પછી મને ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન મને મળશે. મને 50-60 વર્ષ થશે એટલે ઈ મને મળશે. ક્યાંય બી વ્યક્તિ હેલ્પ કરે, પોતાના ફ્રેન્ડને કરે, ભાઈને કરે, બેનને કરે, નેબરને કરે. તમે એક એવું રિલેશનશિપ શોધો, એક એવી તમારી લાઈફની કોઈ બી એવી વસ્તુ યાદ કરો કે સામે વ્યક્તિ મને ઉપકાર કરે કે ન કરે, મદદ કરે કે ન કરે, અને આપણે એને ઓળખતા બી નથી, એને કોઈ ઓળખાણની જરૂર બી નથી, આપણે એને મદદ કરીએ છીએ શું કામ? તો કે આટલું જ કે એને અત્યારે એવી પોઝિશનમાં છે કે એને મદદની જરૂર છે. પછી પાછું વાળશે, પાછું કરશે, તો એવી કોઈ પ્રતિ ઉપકારની અપેક્ષા બી નથી. એટલે પ્રત્યુપકારમ અનપેક્ષ ઉપકર્તા. એટલે એ વ્યક્તિ મદદ કરે છે કારણ કે એવી પોઝિશનમાં છે એટલે હું મદદ કરું છું, અને સામેની વ્યક્તિને એની જરૂર છે એટલે હું મદદ કરું છું. એટલે વિષ્ણુ સહસ્ત્રનામના નામાવલીમાં ભગવાનનું નામ છે સુરત. એટલે ભગવાન જે છે એ જયારે મદદ કરે છે તો કે પ્રતિ ઉપકારની અપેક્ષા વિના ભગવાન હંમેશા કૃપા કરતો રહે કે હા પછી મારો ભક્ત મારા માટે કરે ના, એ હંમેશા તો કે કર્માધ્યક્ષ રૂપે વ્યક્તિને તો કે ફલ આપ્યા જ કરે. એટલે સ્પેક્ટ્રમ આખો જે છે સામે કે જ્યારે રિલેટ કરવાનું છે તો આવડો મોટો સ્પેક્ટ્રમ છે કે એક છેડે સુરત વ્યક્તિ છે. જનરલી જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ સુરત હોય, ભગવાન સુરત છે, અને જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ સુરત હોય. એટલે એ જ્યારે જ્ઞાન આપે, સંસ્કાર આપે, સંસ્કૃતિનું જ્ઞાન આપે, તો એને પ્રતિ ઉપકારની અપેક્ષા નથી કે જો હું આટલો સમય આપું છું, હું શક્તિ આપું છું, અરે હું ઇમોશનલ સપોર્ટ આપું છું, હું સંસ્કાર આપું છું, હું ઘડતર કરું છું, એટલે હવે તારે બી મારી સંસ્થામાં
તારે પણ સનાતન ધર્મમાં આટલું તારે કરવાનું છે, તો હું આટલું કરું. એટલે કોઈ બાર્ટર સિસ્ટમ નથી. હું આમ કરું એટલે તારે આમ કરવું, એવો કોઈ પ્રકારનું ડીલ નથી. જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ જ્યારે આપે છે તો એ ખાલી ગિવર છે, સુહૃદ છે, એ ખાલી આપે છે. શું કામ આપે છે? તો કે હું એ પોઝિશનમાં છું કે હું વિદ્યાદાન કરી શકું, હું આપી શકું. સામે ઉપકારની અપેક્ષા નથી. સામે હું એને ભણાવું છું કારણ કે એને ઓળખું છું એટલે ભણાવું છું. નો, કઈ. એટલે તમારે એવું યાદ કરવાનું કે આપણે આપણી લાઈફમાં એવું કઈ એવા કોઈ કર્મ કરીએ છીએ કે જ્યાં આગળ બિલકુલ આપણે એ એ વસ્તુનો આપણને કોઈ બેનિફિટ નથી મળવાનો. આપણને ફ્યુચરમાં એ મારા માટે કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી, ફ્યુચરમાં પણ બેનિફિટ મળે એવી કોઈ અપેક્ષા નથી. આપણે ઓળખતા નથી તો બી આપણે એના માટે કરીએ છીએ. મોટે ભાગે મેં તમને કીધું, કરીએ ત્યારે હંમેશા એવું અંદર આવી જાય કે આપણને જયારે જરૂર હોય ને ન કરે તો આપણને બહુ જ દુઃખ થાય. ઓર દુઃખ ન થાય ને તો બીજું થાય. મેં એ જોયું છે. તમે તમારો અનુભવ પ્રશ્નોત્તરીમાં કોઈક વાર શેર કરજો કે લોકોને કરીને કરવાનો બહુ ભાર લાગે. હું તો કેટલું કરું અને તોય એને મારી કદર નહીં. એટલું પરિવાર માટે કર્યું, એટલું એ લોકોનું તો એમ કે ફેમિલીમાં મોટા ભાભી તરીકે, ભાઈ તરીકે ઘણું બધું કર્તવ્ય કર્મ બજાવવાનું આવ્યું હોય તો કેટલું મેં કર્યું. અને ભાર એટલું હોય કે 25 વર્ષ પહેલા કરેલું પણ એ ભૂલે નહીં. એમ કે તમે એ પોઝિશનમાં હતા, ભગવાને ટોટલ સૃષ્ટિની સ્કીમમાં તમને ત્યાં રાખ્યા તો તમારી કર્તવ્ય કર્મ બજાવવાનું હતું. તો પછીથી એમ કે જે નાના ભાઈ બહેન, દેર જેઠ કે નણંદ, પછી એને રેસિપ્રોકેટ ન કર્યું હોય. શા માટે ન કર્યું હોય? તો એને થાય કે એની ડ્યુટી છે, કર્યું, એમાં હું શું મોટો ઉપકાર કર્યો? નહોતું કરવું ને. ઘણા લોકો એમ કહી દે, તમને કોણે કીધું નહોતું કરવું? તો જેને 20-25 વર્ષ સુધી ખૂબ જ કર્તવ્ય કર્મ બજાવેલું હોય, ખૂબ જ તન મન ધનથી ઘસાયા હોય ને, આપ્યું હોય ને, તો એને બહુ જ ભાર હોય, બહુ જ ભાર હોય. એટલે એ ગા જ કર્યા કરે, ગાયા જ કરે. મેં કર્યું, 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 કર્યું. તો આપણું ટાર્ગેટ આ સુહૃદ બનવાનું હોય કે આપણે કરીશું પણ સાથે તો કે પ્રતિ ઉપકારની અપેક્ષા નહીં રાખીએ. અગર પ્રતિ ઉપકારની અપેક્ષા એટલી બધી આવતી હોય તો હું ખરેખર કહું છું તો ન કરવું, ફસી જવું કે હું નહીં કરું. પણ કરીને એટલું બધું જો આપણને બહાર લાગતો હોય ને બધાને, એટલા બધા લોકોને કેવું પડતું હોય તો ધેટ ઇઝ રોંગ થિંગ. એટલે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ સુધી મારે પહોંચવું છે, મારે સુહૃદ બનવું છે કે વિધાઉટ ઇન્ટ્રોડક્શન આઈ વોન્ટ ટુ હેલ્પ ટોટલ હ્યુમેનિટી. માનવ જાત, એ પક્ષીઓ હોય, એ વૃક્ષો હોય, એ પૃથ્વી માતા હોય, બધે જ મારે તો કે મદદ કરવી છે. મારાથી બને એટલું હું કરીશ. અને મને પ્રતિ ઉપકારની બિલકુલ અપેક્ષા નથી. એટલે જેને આપણે એમ કહીએ ને, નેકી કર કુવે મેં ડાલ, કે નેકી કરવાની, પણ મારે કોઈ દિવસ મેં નેકી કરી છે એવું મારી યાદ નથી રાખવું. એટલે આપણે એમ કહીએ ને કે જમણો હાથ આપે તો ડાબા હાથને ખબર ના પડે. ઇટ ઇઝ ધ બેસ્ટ થિંગ. એટલે સુહૃદ જે છે એ સૌથી આખા સ્પેક્ટ્રમમાં સૌથી મહાન વ્યક્તિ. અને સ્પેક્ટ્રમમાં બીજા છેડે કોણ છે? સાવ છેલ્લે તો કે દ્વેષ્ય. અરે પાપે શું છેલ્લું? પાપે શું કીધું? સુહૃદ એટલે પરમ પવિત્ર, પરમ ત્યાગી વ્યક્તિ, જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ. પછી વચ્ચે બધા સ્પેક્ટ્રમમાં આવશે. અને જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ એ બધા માટે સમત્વ બુદ્ધિ. સ્પેક્ટ્રમનો એક્સ્ટ્રીમ છેડો જે છે એ પાપી વ્યક્તિ છે, આ પરમ પવિત્ર વ્યક્તિ. જ્ઞાનનિષ્ઠ વ્યક્તિની બધા રિલેટ કરવાનું થાય તો પાપીને બહુ જ હેટ કરશે અને સુહૃદને બહુ પ્રેમ કરશે. એવું કરશે તો કે ના,
શું છે? સમબુદ્ધિર વિશિષ્યતે. એ આવા વિવિધ માઇન્ડસેટ ઓર વિરુદ્ધ માઇન્ડસેટ વાળા લોકોને મળશે તો પણ હંમેશા સમત્વ બુદ્ધિ એની હશે. સમબુદ્ધિર વિશિષ્યતે. બીજા બધા જે છે મિત્ર, સુહૃદ, પછી મિત્ર, ઉદાસીન, મધ્યસ્થ, એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. રવિવારનો ક્લાસ ચાલુ છે, રવિ સોમ મંગળ ત્રણે.